अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। લાઈફ એટલે જ કર્મ ભોગવવાનું સાધન. કર્મ ના હોય એક સમય માટે બને નહીં. ઊંઘવું એ પણ કર્મ છે, ને સપનું આવવું એ પણ કર્મ છે, ને ઉઘાડી આખી આ દુનિયા દેખાય છે એ પણ કર્મ છે. અને એ સપનું જ છે. શું છે? આ ખુલ્લી આંખે દેખાય છે એ ડ્રીમ છે, ને બંધ આંખે દેખાય છે એ પણ પેલું ડ્રીમ ટૂંકું છે, આ ડ્રીમ લાંબુ છે, પણ બે ડ્રીમ જ છે. શું છે? આ બંધ આંખનું સપનું કેવું છે? આંખો બંધ થાય ત્યારે સપનું શરૂ થાય, ને આંખો ખુલે તારે પછી આમાંનું હોય. એવી રીતે આ ઉઘાડી આંખનું સપનું કેવું છે? જયારે જન્મીને પહેલી વખત આંખ ખોલો છો ત્યારે સપનું ચાલુ થાય છે, અને છેલ્લી વખત આંખ મીચીને ફેરથી ખોલો ત્યારે સપનાનું કશું હોય. બોલતા નથી. આ લાંબુ સપનું. હા કે ના બોલતા નથી. ભલે 90 વર્ષનું કે 100 વર્ષનું હોય, પણ છેલ્લી આંખો મીચી પછી ફેરથી ખોલશો ત્યારે આ સપનાનું કશું ડ્રીમ ફિનિશ. વિચાર કરો. અને કવિરાજે લખ્યું છે પદમાં, સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને. સપનામાં જાગ્યો એનો જાગરો. સપનામાં જાગ્યો એટલે કે આ બંધ આંખ ને ઉઘાડી આંખ બે સપનું છે, એમાં હું જાગ્યો. એટલે શુદ્ધાત્મા પદનું મહત્વ સમજાવ્યું. એ સપનામાં જાગ્યો. અત્યાર સુધી તો પ્રકૃતિનું મહત્વ હતું, હવે ખબર પડે એમાંથી હું જાગ્યો કે આ પ્રકૃતિ તો કુદરતી રચના છે. પ્રકૃતિ હું નથી, ને પ્રકૃતિને ચલાવનારો પણ હું નથી. એટલે જાગ્યો તો કે હું કોણ છું? ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. એ સપનામાં જાગ્યો કહેવાય. આ ઉઘાડી આંખના સપનામાં પણ શું થયો? કે આ ઉઘાડી આંખમાં પણ જે દેખાય છે એ હું નથી અને મારું પણ નથી. એટલે સપનામાં જાગ્યો કીધું. પણ ગાય ખરા, પણ જો સમજાય તો કોઈને. ગા ગા કરે પણ સમજાય કોઈને ના. દ્રષ્ટિ નથી, ને મેઇન પ્રશ્ન દ્રષ્ટિનો છે. રિલેટિવ સત્યથી તમે બહાર જતા જ નથી તો કેવી રીતે સનાતન સત્ય ખબર પડશે? એટલું ધ્યાન રાખવાનું કે સનાતન સત્ય બુક્સમાં ના આવે, અને બુક્સમાં જો સનાતન સત્ય આવે તો પ્રેઝન્ટ કરનારને અનુભવ ના હોય એટલે રિલેટિવ સત્ય થઈ જાય. ધારો કે કોઈ સનાતન સત્ય બોલ્યું હોય, પણ જો પ્રેઝન્ટ કરનારને અનુભવ ના હોય ને તો બધું રિલેટિવ સત્ય થઈ જાય. કારણ કે વ્યૂ પોઈન્ટ જ કે પછી એમાંથી સમજાય છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને તો કીધું કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. કીધું કે ના કીધું? જેનો કોઈ બાપો રચના નથી, અને તે કીધું કે ના કીધું? તો એ કે જે આરતી કરીએ પુરુષાર્થ, એ પણ એને સમજાતું નથી. તો દાખલો આપું છું ખાલી. આરતી એટલે ક્રિયા એમ. કુદરતી રચના છે ને પુરુષાર્થી છે. પણ અનુભવી જ્ઞાનીનું વાક્ય બિન અનુભવી પુરુષના મુખારમાંથી નીકળે તો રિલેટિવ સત્ય થઈ જાય. એનું આ પ્રમાણ આપ્યું. ના સમજાયું? એનું આ પ્રમાણ આપ્યું. અનુભવી પુરુષનું વાક્ય પર બિન અનુભવી પુરુષના મુખારમાંથી નીકળે તો પાછું વ્યૂ પોઈન્ટ થઈ જાય. કારણ કે એની પાસે દર્શન જ નથી, એટલે પાછું એ વ્યૂ પોઈન્ટ તરીકે જ બોલશે. ભલે પેલું વાક્ય સૈદ્ધાંતિક છે, પણ એ પાછું વ્યૂ પોઈન્ટ જ બોલશે, કન્વર્ટ કરી નાખશે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે રામકૃષ્ણ મહાવીર ભલે જ્ઞાની પુરુષ હતા,
પણ આજે એને પ્રેઝન્ટ કરનારા બિન અનુભવ હોવાથી રિલેટિવ સત્યની જ વાત કરે છે. અને આજે તમે જે સાંભળો છો, જેના દ્વારા સાંભળો છો, આગમ, વેદાંત કે ગીતા, એ બધા બિન અનુભવી છે. માટે પેલામાં જ્ઞાન હોય તો પણ એ જે બોલે છે એ બધું રિલેટિવ સત્ય છે. ને માટે તમને એના દ્વારા બોલાયેલી વાણી દ્વારા ક્યારેય સનાતન સત્ય સમજાશે નહીં. આપનાર પાસે દ્રષ્ટિથી શું કરવાનું? ભલે ને ચોપડીમાં લખ્યું, પણ એ ચોપડી હું તો મારી દ્રષ્ટિથી બોલું છું ને, કે લખનારની દ્રષ્ટિથી બોલું છું. તો મારી પાસે અજ્ઞાન હોય તો પછી મારું પ્રેઝન્ટેશન કેવું હશે? અજ્ઞાન નું જોઈએ ને. ભલે ને પેલા વિજ્ઞાન કીધું. ને આ સમજાવવું સહેલું નથી, કારણ કે અંદર એટલા બધા કર્ટેન છે બિલીફના, વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથની બિલીફના જે કર્ટેન છે, એ કર્ટેનને ભેદવા જેવી રીતે, કારણ કે એ મોહ છે ને, ત્યાં શું છે? રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે મોહ. તો જ બિલીફ બને, નહીં તો બિલીફ ના બને. હોવાથી બિલીફ નથી બનતી, આપણને મોહ છે. મોહથી બિલીફ બને, સારું અને ખરાબ, ગમતું અને ના ગમતું, લાભ અને નુકસાન. આ બધાનું કારણ શું છે? મોહ. મોહ નથી તો કશું જ નથી. નો દ્વંદ, ડ્યુઆલિટી હોય જ નહીં. યુનિવર્સલ ટ્રુથમાં દ્વંદ ના હોય, દ્વંદ માત્ર રિલેટિવ ટ્રુથમાં હોય. યુનિવર્સલ ટ્રુથમાં સનાતન સત્ય હોય, આમે હોય ને આમે હોય એવું ના હોય. એક ભાઈ કે મને કે આપણે મહાપુરુષોએ લખેલા શાસ્ત્ર વાંચીએ, હજારો વર્ષ જૂના, તો આપણને એમાંથી જ્ઞાન ન મળે. ત્યારે મેં કીધું, બાપ અને બેટા વચ્ચે કેટલું અંતર? 25 વર્ષ. 25 વર્ષનો જીવતો છોકરો અને 50 વર્ષનો જીવતો બાપ, એ 25 વર્ષનો ગેપ છે. બંને જીવતા છે તો પણ એકબીજાને સમજી શકતા. એનું નામ જનરેશન. યસ કે નો? 25 વર્ષનો જીવતો છોકરો 50 વર્ષનો જીવતો બાપ સમજી શકતો નથી. બે જીવતા છે તોય. પણ એ 50 વર્ષનો જીવતો બાપ 500 વર્ષ પહેલા છાપેલી પુસ્તક સમજવા બેઠો છે. હવે એમાં દશા પ્રાપ્ત થાય કે બે જીવતો સમજાતો ને છાપેલું સમજાશે? બ્રાહ્મણો આપણા યજ્ઞ કરતા હતા. શું કરતા હતા? વર્ષો પહેલાની વાત છે. તો યજ્ઞ કરતા હતા તે એ લોકો છે ને, યજ્ઞમાં છેલ્લે આહુતિ આપવી પડે. શું આપવી પડે? તે બકરાની આહુતિ આપે. શેની આપે? આપણા કબીર સાહેબ હતા એ જમાનામાં. તો નદી કિનારે ત્યાં યજ્ઞ થતો હતો. બધા બ્રાહ્મણો સૂર્યોદય થાય એ પહેલા આવી જાય અને બધું સેટ કરી નાખે. અને સૂર્યોદય શરૂ થાય એટલે સ્વાહા સ્વાહા, અને સૂર્યાસ્ત થાય ત્યારે બંધ કરી દે. યજ્ઞ ત્યાં સુધી થાય, સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી. પછી યજ્ઞ ના કરાય. અને યજ્ઞ જે 3 દિવસ 4 દિવસ 5 દિવસ જે એનું ટાઈમ હોય, પછી એને છેલ્લે આહુતિ આપે, ત્યારે યજ્ઞ પૂર્ણ થયો કહેવાય. તે એ કબીરજીએ જોયું કે આ લોકો આવી આહુતિ આપે છે, એ તો ખોટું કહેવાય. પણ હવે બ્રાહ્મણોને સમજાવે કોણ? એ તો જ્ઞાની કહેવાય. બરાબર છે. એટલે એકવાર કબીરજી ત્યાં ગયા, યજ્ઞ ચાલતા હતા. ત્યાં ચાલતા હતા, પણ એ વખતે તો યજ્ઞ ચાલતો હતો એટલે પછી બ્રાહ્મણોને પૂછાય નહીં. પણ જેવો યજ્ઞ પતી ગયો એટલે કબીરજીએ પૂછ્યું કે ભાઈ આ બકરો કેમ બાંધ્યો છે? તો કે છે કે આ બકરાને અમારો યજ્ઞ પતે એટલે છેલ્લે પૂર્ણાહુતિમાં એને આહુતિ આપવાની. તો કબીરજી પૂછે છે કે ભાઈ એની આહુતિ આપો તો બકરો તો મરી જાય. તો કે મરી જાય ને તો એ સ્વર્ગે જાય કે છે. શું કીધું? હા. તો કબીરજી બચારા આખા બોલા હતા. કેવા હતા? એ કે છે એક કામ કરો ને, તમારા મા બાપ ગયડા થઈ ગયા છે, નાખી તો સ્વર્ગે જાય. બોલતા નથી તો એને માર્યો. પછી બધા સાચું બોલે એટલે શું થાય? સાચી વાત કહી તો શું થાય પછી? પણ સ્વર્ગે જાય ને તો નરક નું ઠેકાવું નથી.
એટલે આવું બધું શ્રદ્ધા ઉપર ચાલે, શું કરવાનું? દુનિયા આખી આમની આમ ચાલે. સમજાય છે? હું એ જ જોયા કરું છું કે આ દુનિયામાં મને ઘણા બધા પૂછે છે કે સ્વામીજી તમે કાયમ માટે કેમ હળવારે મુક્ત હોય છે? મેં કહું મારે કોઈ ગુરુ નથી ને કોઈ શિષ્ય નથી, નથી મંદિર કે નથી આશ્રમ, ખ્યાલ આવ્યો કે નથી કોઈ વરઘોડા. ટેન્શન છે નું બોલતા નથી, ટેન્શન વાળું કામ જ નથી કરતા આપણે. સમજાય છે કે નહીં? જરૂર શી છે? મોક્ષે જવામાં ટેન્શન ની જરૂર છે કઈ? સહજ જીવન જીવ. પ્લાન શું કરવાના? જેને મોક્ષે જેવું છે ને પ્લાન શું કરવાના? સહેજાસહેજ લોકો સમજી શકે તો સારી વસ્તુ છે, ના સમજે તો કઈ નહીં, કુદરતી રચના. સમજે તો કુદરતી રચના. આપણું જીવન લોકોને સમજાવવામાં ખપાઈ દેવાનું બસ, ના આપણું પોતાનું અનુભવ જ્ઞાન મજબૂત કરવાનું બસ. એમાં આપવા લેવાનું ક્યાં રહ્યું? સમજાય છે? પણ અનાદિકાળથી આવું સમજાવનારો કોઈ ભેગો જ નથી થતો. જે આવે જ્યાં જઈએ ત્યાં આપણે બકરી ડબ્બામાં પૂરી દે. હવે અહીંથી બહાર નીકળવાનું આજ ગુરુ, આજ ભગવાન, આજ મંદિર, આજ મંત્ર, આજ પુસ્તક, આજ ક્રિયા તમારે કરવાની. સમજાય છે? માણસ બચારો શું કરે? પછી એ વર્તુળમાંથી આવી ગયો પછી બહાર નીકળી શકે નહીં. આખી જિંદગી એની પતી જાય. હવે કેટલાય અવતારો આપણે આ વર્તુળમાં કાઢેલા છે, કેટલાય અવતારો, અગણિત અવતારો, કાઉન્ટલેસ બર્થ. એક વ્યવસ્થિત આજ્ઞા સમજવામાં દાદા કેટલા અવતાર કરે? કરોડ હું એ જ કઉ છું ને, એ આટલું એ સ્ટેટમેન્ટ બોલી ગયા કે એક વ્યવસ્થિત શક્તિ સમજાવવા માટે દાદાએ લાખો અવતાર કાઢ્યા, પણ મહાત્મા કે છે અમને કલાકમાં સમજાઈ ગયું. અમે પાવરફુલ કે તમે પાવરફુલ? બોલતા નથી. એ ગહન કોયડો છે, એમને સમજવા માટે લાખો અવતાર થાય. આપણે એક કલાકમાં સમજીએ તો પાવરફુલ કોણ કહેવાય? પણ અમારે તો બધી ક્રિયામાં વ્યવસ્થિત છે એમ જ કરવાનું, તો બીજું ક્યાં કરવાનું? તો દાદાએ બધું ડિટેલ કર્યું. એટલે આપણે સમજી શક્યા જ નથી. સાચી વાત. એટલું જો સિમ્પલ હોત તો એમને આટલા બધા થાય? આપણે તો ખાલી શબ્દની ભાષામાં સમજ્યું હતું. કઈ ભાષામાં? એમને અનુભવની ભાષામાં સમજ્યા છે. એ અંતર છે. શબ્દ ને શબ્દનો અર્થ તો તમને કોઈને પણ આવડે, મર્મ સમજવાનો હતો. અને જો વ્યવસ્થિત શક્તિનો મર્મ સમજાયો હોય તો પ્રકૃતિ અને પ્રકૃતિની કોઈ પણ અવસ્થામાં હાથ નાખે. જે જ્ઞાની પુરુષો કહ્યું સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે, તો એમાં હાથ નાખે? એટલે લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ નથી. કેવી રીતે સમજાય? કઈ રીતે સમજાય? આખી શબ્દ ને શબ્દના અર્થનો પ્રશ્ન છે. અમે શરૂઆતમાં સત્સંગ કરવા જતા હતા ને, 2 આપતો પુત્ર હાથે હોઈએ. એક આપતો પુત્ર તૈયારી કરીને આવે, કયા કયા જે ટોપિક આપ્યો હોય ને એના ઉપર તૈયારી કરીને આવે, કયા કયા મુદ્દા આ એમાં પોઈન્ટ લખીને લાવે કાગળ ઉપર. પછી એ બોલે. પબ્લિકમાં લેક્ચર આપવાનું હોય ત્યારે ખાલી મહાત્મા વચ્ચે નહીં. લોટરી ક્લબમાં જવાનું હોય કે આવી કોઈ જગ્યાએ જવાનું હોય ને તો સબ્જેક્ટ આપ્યો, સબ્જેક્ટ ઉપર બોલવાનું હોય, ત્યાં ક્વેશ્ચન આન્સર ના હોય તો એ પોઈન્ટ લઈને જાય. હું કોઈ દિવસ પોઈન્ટ લઈને ના જાઉં. એ વખતે જે નીકળે સાચું. ખ્યાલ આવ્યો કે નહીં? આખી લાઈફ ની વાત કરું છું. કોઈ દિવસ લઈને નથી ગયો વાંચીને, પેલા નહીં. હું તો દાદા નતા મળ્યા તે પેલા 15 વર્ષ તો જૈનિઝમ ઉપર પ્રવચન કરતો હતો. આ આત્મસિદ્ધિ મેં 13 વર્ષે સમજાઈ છે. શ્રીમદ રાજચંદ્રની આત્મસિદ્ધિ મેં 13 વર્ષે સમજાઈ છે. સમજાઈ છે, વાંચ્યો નથી. સમજાય છે? એટલે આ બધું ગોળથુથી માં લઈને આવ્યો છું. શું કહું છું? આ અવતારનો પુરુષાર્થ નથી. આ બધું લઈને આવ્યો તો મેચ્યોરિટીમાં. એટલે આ ખુલ્લું થયું છે. કોઈ ચમત્કાર? કમિંગ ઇવેન્ટ કાર્સ ધેર શેડોઝ બિફોર. કોઈ પણ મહા ઉત્તમ કાર્ય થવાનું હોય તેના શેડોઝ પહેલા દેખાય. કોઈ ચમત્કાર થતો નથી. આખી ચમત્કાર નથી. આ નેચરલ પ્રોસેસ છે. તમને લીડ કરે છે ત્યાં સુધી જવા માટે. અને એ માટેના પહેલા તમને બધા પિલર તૈયાર કરાવે, ત્યાર પછી તમને ભૂમિકા આપે. યસ કે નો? સમજાય છે કે નહીં?
સ્વામીજી દાદાએ આ પ્રકૃતિના ગુણધર્મો વિશે કીધું અને આત્માના ગુણધર્મો કીધું. બરાબર વ્યવસ્થિત રીતે આખું સરસ અમને બંને ભેદ પાડ્યા છે, પ્રકૃતિના ગુણો અને આત્માના ગુણો. અને ચરણ વિધિમાં આપ્યા. અમે ચરણ વિધિ કરીએ એટલે અમને એ બી ખ્યાલ આવે કે હું અવિનાશી છું, હું અક્ષય છું, હું અભય છું, એ બધું જ બરાબર. પણ અત્યાર સુધીના જ્યાં સુધી મને નિરૂમા નતા મળ્યા, ચરણ વિધિ મારા હાથમાં નથી આવી, એ દિવસ જયારે ચરણ વિધિ આવી ત્યારથી તે છે હું જન્મી ત્યારથી ત્યાર સુધીની એ ભાષામાં નથી ક્યાંય મેં આ આત્માના ગુણોની આત્મસિદ્ધિ, શ્રીમદ રાજને આત્મસિદ્ધિ છે, પણ જે દાદાએ જે કીધી છે એના કમ્પેરમાં બહુ ડિફરન્ટ છે. પછી આ સ્વામિનારાયણમાં વચનામૃત છે, એ બી મને સજાનંદના વચનામૃત એ બી જુદા લાગે છે. તો એમાં શું ફેર છે આ લોકો? એટલે બીકોઝ ઓફ ધ સમય અને કાર્ડના આધારે એ વખતે શ્રીમદ રાજચંદ્રે વચનામૃત કાઢી અને દાદાએ ચરણ વિધિ કરી. પણ દાદાએ તો વિશ્વ પ્રકૃતિની આત્મા બંનેનું બે જુદો આખો ભેદ પાડી આપ્યો. હા, એ બરાબર છે. વેદ વિજ્ઞાનની વાત તો શ્રીમદ રાજચંદ્રએ કરેલી જ છે. વેદ વિજ્ઞાન શબ્દ ત્યાંથી લાયા છે. શ્રીમદ રાજચંદ્રમાં છે, જૈનિઝમમાં ભેદ વિજ્ઞાન શબ્દ છે, ભેદ વિજ્ઞાન શબ્દ છે. અને વેદાંતમાં પણ ભેદ વિજ્ઞાન શબ્દ છે. ગીતામાં પણ લોકો એક્સપ્લેન કરે છે ભેદ વિજ્ઞાન શબ્દ. ભેદ વિજ્ઞાનનો મતલબ વિજ્ઞાનના બે પ્રકાર પાડ્યા. વિજ્ઞાન પેલું સાયન્સ એટલે યુનિવર્સલ ટ્રુથ, ઇટ્સ નોટ વ્યૂ પોઈન્ટ ઓફ ધ પર્સન. હવે સાયન્સમાં ભેદ વિજ્ઞાન કેમ કીધું કે આત્મા એ સનાતન સત્ય અને આત્મા સિવાયના 5 તત્વો પણ સનાતન છે. બંને સનાતન સત્યોનું ભેદ પડવો જોઈએ, એક ક્ષેત્ર અને બીજું જળ. એને ભેદ વિજ્ઞાન કીધું. આ વિજ્ઞાનને રિયલાઇઝ કરવું એનું નામ કેવળ દર્શન. અને એ કેવળ દર્શન થાય તો પછી કેવળ જ્ઞાન એટલે બ્રહ્માંડનું રહસ્ય ખુલ્લું થઈ જાય. પેલું કેવળ દર્શન જોઈએ, પછી કેવળ દર્શન વગર કેવળ જ્ઞાન ના થાય. અને કેવળ દર્શન એટલે કેવળ અજ્ઞાનનો નાશ. અજ્ઞાન હોય ને કેવળ જ્ઞાન થયું બને જ નહીં. 1% અજ્ઞાન હોય તો એ ના થાય. સમજાય છે? એટલે પેલું કેવળ દર્શન આવે. કેવળ દર્શન એટલે આખું જગત આપણને સૈદ્ધાંતિક ખુલ્લું થઈ ગયું. સૈદ્ધાંતિક, વિઝનરી નહીં, પ્રિન્સિપલ ખુલ્લા થઈ જવા. ને પ્રિન્સિપલ કેવા હોવા જોઈએ? લો ઓફ નેચર. વ્યૂ પોઈન્ટ નહીં, એ ખુલ્લા થઈ જાય એટલે તમારા દ્રષ્ટિમાંથી અજ્ઞાન ખલાસ થઈ જાય. હું કરું છું, મારું છે, મેં ભોગ્યું, આ બધું રહે, હું શરીર છું, આ કશું જ ના રહે. જન્મ, જીવન, મૃત્યુ, આ મારી અવસ્થા, એ પણ ના રહે. ત્યારે અજ્ઞાન શું થયું કહેવાય? એ અજ્ઞાન ઝીરો થાય એને કેવળ દર્શન કહેવાય. અને કેવળ દર્શન થાય તો કેવળ જ્ઞાનનું બીજ પડે. પછી કેવળ જ્ઞાન તો રિઝલ્ટ રૂપે છે. હા, કેવળ જ્ઞાન બધાને રિઝલ્ટ રૂપે હોય. ભગવાન મહાવીરનો જન્મ નતો થયો એ પહેલા નક્કી થઈ ગયું હતું કે મહાવીરને કયા સમયે, કયા સ્થળે, કઈ તિથિમાં, કઈ અવસ્થામાં થવાનું છે એ નક્કી. હજુ જે 24 આવવાની છે એનું કેવળ જ્ઞાન નક્કી છે. તમે 72 જિંદાલયમાં જાઓ તો ખબર પડે. 72 અત્યારના 24 તીર્થંકરો, પહેલાના 24, હવે થવાના છે, એ બધાનું જન્મ કલ્યાણક, ચવન કલ્યાણક, દિશા કલ્યાણક, કેવળ જ્ઞાન ને નિર્વાણ, 5 કલ્યાણક નક્કી. બોલતા નથી. લાસ્ટ બર્થ ઇઝ ટોટલી પ્રી-ડિસાઇડેડ એન્ડ મિકેનિકલ. નો પુરુષાર્થ, નો પ્રતિષ્ઠિત આત્મા. જરૂર જ નહીં ને, અજ્ઞાન નથી તો પછી પ્રતિષ્ઠિત આત્માની જરૂર ત્યાં સુધી છે જ્યાં સુધી અજ્ઞાન છે. એની ઉત્પત્તિ ક્યારે થઈ? અજ્ઞાનથી. નાશ ક્યારે થાય? અજ્ઞાન જીરો થઈ ગયો તો પ્રતિષ્ઠિત આત્મા ના હોય, પણ બોડી અને આત્મા હોય. અને બોડી નો અંત આવે, આત્મા ક્યાં જાય? કારણ કે પ્રતિષ્ઠિત આત્મા છે નહીં તો નવા કર્મ અને જૂના કર્મ ભોગ્યા તો પછી આત્મા ક્યાં જશે?